દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં આવેલ કરચિયા ગામમાં આવેલ રેલવે ફાટક કરચિયા યાર્ડ આવેલું છે, જેને લઈને લોકો પરેશાન થઈ ગયા છે। આ અંગે ગામ સરપંચ દ્વારા કલેક્ટરશ્રીને સ્થળ પર બોલાવી અને પરિસ્થિતિને વાકેફ કર્યા હતા। કલેક્ટર દ્વારા રેલવે તંત્ર સાથે વાત કરી 20 મિનિટમાં ફાટક ખોલી રાખે તેવું લિખિત આપેલું અને રેલવે તંત્રને પણ આદેશ આપેલો, છતાં રેલવે તંત્ર કલેક્ટરના આદેશને દોડીને પી ગયા। કલેક્ટરના આદેશ પણ માનતા નથી। નીચે નાળું આવેલું છે, તેનું સમયસર પાણી સાફ કરવામાં આવતું નથી, છતાં પણ પાણીની સમસ્યા હલ કરતા નથી, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રેલવેની આજુબાજુમાં ખેડૂતોને પણ નુકસાન થાય છે। કરચિયા યાર્ડમાંથી આવેલ અને ગંદુ પાણી ખેતરમાં જાય છે, જેને લઈને ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે। સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી છે। રેલવે ફાટકની બાજુમાં અમારા ખેતર આવેલા છે। અમે ખેતી કરીએ છીએ વર્ષોથી, જ્યાંનો જન્મ થયો ત્યાંથી ખેતી કરીએ છીએ। મારા બાપ દાદા બધા ખેતી કરતા હતા, અમે બી ખેતી પર નિર્ભર છે। મને ખબર છે ત્યાં સુધીને હું સમજનો થયો ત્યાં સુધીમાં આજ સુધીમાં રેલવેનો પ્રોબ્લેમ આજ સુધી સોલ્વ થયો નથી। એના થકી ઘણા બધા પ્રોબ્લેમ થયેલા છે, અગાઉ બી પ્રોબ્લેમ થયેલા છે। રેલવેનું ઓઇલ, ગંદકી, બધું ચોમાસાનું પાણી બધું અમારા ખેતરમાં રોકાઈ જાય છે, પાકને ઘણું બધું નુકસાન થયેલું છે। અગાઉ બી વારંવાર રજૂઆત કરેલી છે। દરેક કલેક્ટરને ખબર જ છે, છેલ્લા 15 વર્ષની અંદર વડોદરા ખાતે જેટલા કલેક્ટરની નિમણૂક થઈ છે, દરેક કલેક્ટરને આ બાબતે રેલવેની તકલીફ બાબતે બધી જ રીતે બધી જાણ છે। તેમ છતાં પણ એ લોકો દ્વારા કોઈપણ જાતનું પગલું લેવામાં આવ્યું નથી અને મને લાગતું નથી કે ભવિષ્યમાં બી એ લોકો કોઈ પગલું લેશે। બરાબર છે, એટલે અમે હવે આ સમસ્યાથી ખરેખર કંટાળી ગયેલા છે। વારંવાર રિફાઇનરીને રજૂઆત કરેલી છે, રેલવેને રજૂઆત કરેલી છે, પણ આ બધા જાડી ચામડીના છે। એ બધા કેવું પોતે જાતે નેતા અહીંયા આવે તો એમને ખબર પડે કે ભાઈ અહીંયા આગળ શું પરિસ્થિતિ છે। બરાબર છે, હું મારા એકલાનો અભિપ્રાય નથી કહેવા માગતો, તમે બીજા 50 ખેડૂતોનો અભિપ્રાય લઈ જાઓ। જો એક બેનો અભિપ્રાય તમને ખોટો લાગે બરાબર તો અમે અમારી શરણાથી મૂકી દઈશું। હું અહીંયા કરચામાં રહું છું। મારો જન્મ કરચામાં થયેલો છે અને હું આ છેલ્લા કેટલા વર્ષોથી મેં જોઈ રહ્યો છું કે અહીંયા ફાટકે ઊભો રહું છું। કલાક સુધી ફાટક ખુલતી નથી અને અમારે જોબ માટે જવા માટે બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અમારે અહીં રહેવા છતાંય અમારે રનોલી ફરીને જવું પડે છે। રનોલીનો બ્રિજ બી ચાલુ નથી અને અહીં આગળ ઊભા રહીએ છીએ, લાઇન ક્લિયર હોવા છતાં બી લાઇન ખોલતા નથી। અંદરથી એવું કહેવામાં આવે છે કે હજુ સુધીને અમારું વેગન ને બધું આવે છે તો તમારે રાહ જોવી પડશે અને બાજવાથી ક્લિયર લાઇન ક્લિયર હોય તો બી એ લોકો ફાટક ખોલતા નથી અને જ્યારે મેન લાઇન પર ગાડીઓ છે તો એ લોકો લાઇન આપી દે છે, પછી જેવી ગાડી જતી રહે છે તો મેન લાઇન પાછું જે છે સિગ્નલ ઉઠાવી લે છે। એમ કરીને અમારો કલાક પસાર થઈ જાય છે અને કલાક અમારે નોકરીમાં બી બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। નોકરીમાં લેટ પંચિંગ થઈ રહ્યું છે, અમારા સેલેરી કટ થઈ રહ્યા છે। તો અમને આના માટેનું નિવારણ આપો અને અમને આમાંથી એ કરો। જય ભારત, જય હિન્દ। ફાટક નંબર 241 અવારનવાર સ્થાનિકો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે। બાળકો
નોકરિયાત વર્ગ તેમજ કામ ધંધાએ ખેડૂત વર્ગના તમામને મુશ્કેલી પડે છે. ડીએમ મેડમ જ્યારે આગળ આવ્યા હતા સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા, પંચાયતની રજૂઆત કર્યા પછી ડીએમ મેડમ જ્યારે આગળ આવ્યા હતા ત્યારે એમણે એક જોઈન્ટ મિટિંગ રાખી હતી, જેમાં રેલવેના અધિકારી ડીએમ મેડમ હતા, 2 બાજવા કરચિયાના સરપંચ હતા, તલાટી હતા, અને લેખિતમાં નક્કી કર્યું કે ફાટકને 20 મિનિટે ખોલવાની અને નીચેનું જે ગળનારું છે એનું ડી-વોટરિંગ કરવાનું. પણ આજ સુધી કોઈ પણ જાતનું સાફ સફાઈ તો સમજ્યા, પણ ફાટકને પણ આ લોકો 1-1 કલાક ને 1.25 કલાક સુધી બંધ રાખે છે. પરિણામે આજે બોર્ડની એક્ઝામ ચાલે છે. બાજવા તરફનો છોકરો, કરચિયા ગામનો છોકરો દશરથ સાઈડ નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે, એ બાજુનો છોકરાનો બાજવા નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે. એક્ઝામના ટાઈમે આ તકલીફો છે. નોકરિયાત વર્ગ તો ડેલીના એમની આંખમાં આંસુ આવી જાય છે. 1-1 કલાક એ લોકો નોકરી ઉપર લેટ જાય છે, ગોલ ગોલ ફરીને જાય છે. મુખ્ય સમસ્યા એ છે કે કોઈપણ જાતનું ડાયવર્ઝન આલ્યા વગર ચોફેરના જે બ્રિજ છે, મિની નદીનો બ્રિજ તો કે કામ ચાલે છે, રનોલીનો બ્રિજ તો કે બંધ છે. તમામ મોટા વ્હીકલોને અહીં ડાયવર્ટ કરી દીધું છે. ઓલરેડી ટ્રાફિક તો દુનિયાભરનો છે, ઉપરથી ફાટકને નિયમ અનુસાર જે 20-25 મિનિટે ખોલવી જોઈએ ખોલતા નથી, જેને લીધે ગ્રામજનો જોડે અવારનવાર આ તકલીફ થાય છે. હવે આ સમસ્યાથી અમને હાથ જોડીએ છીએ કે અમને જેમ તેમ કરીને બહાર કાઢો.